નવલા નોરતાને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે ફરી એકવાર યશવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત યશવી નવરાત્રિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે યશવી નવરાત્રિ 2025ની માહિતી આપવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાંથી યશવી ફાઉન્ડેશનના ઓનરે જણાવ્યું કે યશવી નવરાત્રિ ખાસ ભક્તિની સાથે સેવાની સુવાસ ભળે છે। વર્ષ 2024માં પણ યશવી નવરાત્રિ સેવાકીય હેતુ માટે કરવામાં આવી હતી અને આ વર્ષે પણ યશવી નવરાત્રિ 2025નું આયોજન કેન્સર પીડિતોની મદદ કરવાના હેતુથી કરાયું છે। યશવી નવરાત્રિમાં પણ ગત વર્ષની જેમ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના અવાજમાં નવરાત્રિની મજા માણી શકશો। આ વર્ષે ફાઉન્ડેશન દ્વારા યશવી નવરાત્રિનું આયોજન વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ ભગવાન મહાવીર કોલેજની સામેના ગ્રાઉન્ડ ખાતે યશવી એસી ડોમમાં કરવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટા એર કન્ડિશનર ડોમમાં અદ્યતન સાઉન્ડ ટેકનોલોજીની વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમવાનો આનંદ લઈ શકે છે। તે રીતે વિશાળ જગ્યા કરવામાં આવી છે। ગરબા રમવા અને માણવા માટે આવનાર લોકોને પાર્કિંગની પણ કોઈ જાતની અગવડ ન પડે તે માટે ગરબા ગ્રાઉન્ડની સામે જ પાર્કિંગ માટેની જગ્યા ફાળવવામાં આવી છે। સાથે સાથે કોઈપણ પ્રકારના વિક્ષેપ વગર ખેલૈયાઓ ગરબા સ્થળ પર પ્રવેશી શકે તે માટે સૌથી સરળ ડિજિટલાઇઝેશન એન્ટ્રી રાખવામાં આવી છે। તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર એમ 11 દિવસ યશવી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત ગયા વર્ષે તમારો જે પ્રેમ મને મળ્યો એના કારણે ફરીથી એકવાર યશવી નવરાત્રિ 2025માં એકવાર ફરીથી સુરતી લાલાઓને ગરબે રમાડવા માટે હું આવી રહી છું। તો જલ્દીથી આપણે સૌ મળીએ ભગવાન મહાવીર કોલેજની સામે યશવી એસી ડોમમાં શહેરની વચ્ચોવચ્ચ। મેડમ શું નવું લાવ્યો છો? નવું તો યશવી ગ્રુપ છે એટલે કંઈકનું કંઈક આવતું જ રહેશે, પણ ગરબા છે એટલે આમ કેવું હોય ને કે ગરબામાં ઘણું નવું પણ લોકોને પચતું નથી હોતું અને ગરબાની ઓથેન્ટિસિટી વધારે લોકો પસંદ કરતા હોય છે। છતાં પણ કંઈક ને કંઈક એવી ક્રિએટિવિટી અમે સૌ મળીને ગીતોમાં અને એમ્બિયન્સમાં અને જે ડોમની જે વાઇબ હશે એમાં આપણે આ વખતે ઘણું ગયા વર્ષ કરતાં ઘણું નવું જોવા મળશે। જય